રાજકોટમાં બેકાબુ કાર ચાલકે 3 લોકોને 1 કિલોમીટર સુધી ઢસડ્યા. જુઓ હચમચાવી નાખનારા દ્રશ્યો. રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બની ગયા હોવાનો આ જીવતો જાગતો દાખલો છે. રાજકોટમાં સહકાર રોડ પર ત્રિશુળ ચોકમાં પૂરપાટ આવતા કાર ચાલકે આતંક મચાવ્યો હતો. ત્રિશુળ ચોકમાં એક કાર બેફામ આવતા કાર ચાલકે કાબુ ગુમાવતા 3 થી વધુ લોકોની જિંદગી બેકાબુ બની ગઈ હતી. હચમચાવી નાખનાર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લાલ કલરની કાર માતલા સાંજની માફક આવી રહી છે. પહેલા રોડની બાજુમાં પાર્ક કરેલ એક્ટિવાને ટક્કર મારે છે. એક્ટિવા દૂર ફેંકાઈ જાય છે. બાદમાં સીધી જતી કાર અચાનક વળાંક લઈ લે છે અને ત્યારે જ આગળ સાયકલ લઈને જતા 2 વિદ્યાર્થીને અડફેટે લઈ લે છે. આમ છતાં કાર ચાલક માનવતાની દ્રષ્ટિએ ઉભો રહેવાની બદલે 500 મીટર સુધી ચલાવી કાર યુવાનને ઢસડે છે. એક બાકડા સાથે અથડાઈ દુકાનમાં ઘૂસી ગઈ હતી. કાર ચાલકની ઝપેટમાં એક વૃદ્ધ પણ આવી ગયા હતા. આ 3ને મોત દેખાઈ ગયું હતું. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા તો કારનો પણ કૂચડો બોલી ગયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી. નવસારીમાં વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી, બાળકોનો આબાદ બચાવ. નવસારીના સિસોદરા પાસે ગમકવાર અકસ્માત સર્જાયો હતો. રોડ બાળકોની બચાવની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. નવસારી નજીક આવેલા સિસોદરા ગામ પાસે પૂરપાટ આવતી વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી ગઈ. ગણેશ સિસોદરા ગામ પાસે સિસોદરા કન્યા શાળાની વાન અચાનક પલટી જતા બાળકો ગભરાઈ ગયા. વાનનું એક્સલ તૂટી જવાને કારણે ઘટના બની. સ્કૂલ વાનમાં 10 વિદ્યાર્થીઓ સવાર હતા. એક વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા પણ પહોંચી છે. નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અકસ્માત એવો થયો કે આખી વાનનો જ બુકડો બોલી ગયો. તો સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ગમકવાર અકસ્માત સર્જાયો. દેવપરાના પાટિયા પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે અન્ય 60 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ખેડામાં રફતારના રાક્ષસોનો આતંક, ચાલુ કારમાંથી નીકળી કર્યા સ્ટન્ટ. નડિયાદની ભર બજારમાં રફતારના રાક્ષસો એવો આતંક મચાવ્યો કે લોકોમાં સોપો પડી ગયો. નડિયાદના બસ સ્ટેન્ડથી સંતરામ રોડ પર નબીરાઓએ બેફામ કાર ચલાવી હાહાકાર મચાવ્યો. એટલું જ નહીં, રફતારના જુનૂનમાં ભાન ભૂલી ગયેલી આ બગડેલી ઓલાદોએ ચાલુ કારમાં જીવલેણ સ્ટન્ટ કર્યા. પૂરપાટ જતી કારમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરી જિંદગીને જોખમમાં નાખી. ચાલતી કારમાંથી યુવક બહાર નીકળી સ્ટન્ટ કરતો જોવા મળ્યો. રીલ્સના ચક્કરમાં રિયલ લાઈફ જોખમમાં મૂકી. એટલું જ નહીં, સંતરામ રોડ ટ્રાફિક પોલીસ ચોકીની સામે ટ્રાફિક પોઈન્ટ પાસેથી જ સ્ટન્ટ કરતી કાર પસાર થતી રહી અને પોલીસ મુખ પ્રેક્ષક બનતી તમાશો જોતી રહી. શહેરમાં મેળો હોવાથી આખો દિવસ અને મોડી રાત સુધી રોડ પર રહે છે ખૂબ જ ટ્રાફિક. છતાં આ રીતે સ્ટન્ટ કરતા રોડ પર વાહન ચાલકોમાં દહેશત ફેલાય. કાર પર નંબર પ્લેટની જગ્યાએ ઘાંઘોર પરિવાર લખેલું દેખાઈ રહ્યું છે. પરંતુ અહીં સવાલ એ છે કે આવા નબીરાઓને કેમ કોઈ નાથતું નથી. નવસારીના પેટ્રોલ પંપ પર થઈ મોટી બબાલ, લુખ્ખાઓએ પંપ લીધો માથે. નવસારીના પેટ્રોલ પંપ પર માથાભારે શખ્સોએ દાદાગીરી કરી હતી. નવસારીના ખેરગામ તાલુકાના પેટ્રોલ પંપ પર કેટલાક લુખ્ખાઓ પહોંચ્યા હતા. ચીખલી ખેરગામ રોડ પર આવેલા ગણેશ પેટ્રોલિયમ પર નબીરાએ પહેલા તો રોફ જમાવ્યો હતો. સિગરેટ પીને ટપોરીગીરી કરતા હતા. પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની કે ફેંકવાની મનાઈ હોવા છતાં સિગરેટ ફેંકતા બબાલ થઈ હતી. સળગતી સિગરેટ ફેંકવાની મનાઈ કરતા પેટ્રોલ પંપના સંચાલક સાથે કરી ગેરવર્તણૂક. નબીરાઓએ પેટ્રોલ પંપના સંચાલકને શબ્દો કયા ધમકી આપી હતી. સમગ્ર ઘટના નબીરાઓની હરકત પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવીમાં થઈ કેદ. ઘટનાને લઈને પેટ્રોલ પંપ સંચાલકે સીસીટીવીના આધારે ખેરગામ પોલીસ સ્ટેશનમાં યુવકો વિરુદ્ધ અરજી કરતા પોલીસે તપાસ તેજ કરી છે. પશ્ચિમ બંગાળના ટીએમસી નેતા વિરુદ્ધ સુરતમાં બીજેપીનું વિરોધ પ્રદર્શન. કાર્યકર્તાઓ જુદા જુદા બેનરો અને પ્લે કાર્ડ લઈ રસ્તા પર ઉતર્યા. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા વિરુદ્ધ સુરતમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બંગાળમાં મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવાનો ટીએમસી નેતા પર આરોપ મુકાયો છે. જેને લઈ સુરતમાં મેયરથી લઈ ભાજપના પ્રમુખ, મંત્રી, મહામંત્રી, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જુદા જુદા બેનરો અને પ્લે કાર્ડ સાથે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. આ ઘટનાને વખોડી કાઢતા સુરતમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ રોડ પર ઉતર્યા. ટીએમસીના નેતા સામે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. સુરતના નાનપુરા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિરોધ માટે રસ્તા પર ઉતર્યા હતા. તૃણમૂલ કોંગ્રેસ સામે ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ બેનરો અને પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. વડોદરામાં ગેરકાયદે બનાવેલું મંદિર તોડાતા ભક્તોની લાગણી દુભાઈ, થયું ઘર્ષણ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. દબાણો હટાવી રોડ ક્લિયર કરાઈ રહ્યા છે. ત્યારે વડોદરા વાઘોડિયા રોડની વચ્ચે ગેરકાયદે ઉભેલા મંદિર પર બુલડોઝર ફરતા ભક્તોની લાગણી દુભાઈ હતી. ગેરકાયદે બનેલા મંદિરને તોડી પાડવામાં આવતા પાલિકાની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યારે પાલિકાની ટીમ બુલડોઝર લઈને મંદિર તોડવા પહોંચી તો મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોને હિન્દુ સંગઠનોને મંદિર ન તોડવા માટે આજીજી કરી હતી. હિન્દુ સંગઠનોએ મંદિરના પુનઃનિર્માણ માટે વિરોધ કર્યો, પરંતુ દબાણ હટાવવાનું મન બનાવીને આવેલી ટીમે લોકોની વાત સાંભળ્યા વગર મંદિર પર બુલડોઝર ચલાવી દીધું.
વાઘોડિયા રોડ પર પૂનમ કોમ્પ્લેક્સ નજીક મંદિર પર પાલિકાએ બુલડોઝર ફેરવી દેતા લોકોમાં રોષ જોવા મળ્યો. ભક્તોની લાગણી દુભાઈ. 50 વર્ષ જૂની ભાથીજી મહારાજની દેરીને લઈને મામલો ઉગ્ર બનતા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલા મુદ્દે મહિલાઓનો હોબાળો. બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયો છે. હુમલાને લઈને ચીફ ઓફિસર દ્વારા ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આપના બોટાદ શહેર પ્રમુખ સહિત અન્ય એક વ્યક્તિ મળી ટોળા વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ચીફ ઓફિસર સહિત અન્ય એક કર્મચારી પર પણ હુમલો થયાનો દાવો છે. વોર્ડ નંબર 5ના ખોજાવાડી વિસ્તારના મહિલાઓ સહિત બોટાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ સહિતના લોકો દ્વારા પોતાના વિસ્તારમાં રોડ તેમજ પાણી મામલે રજૂઆત કરવા પહોંચ્યા. જે દરમિયાન ચીફ ઓફિસર સાથે વાતચીત દરમિયાન સામસામે બોલાચાલી થતા મામલો ઉગ્ર બની ગયો. આ મામલે મહિલાઓએ બોટાદ નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. ચીફ ઓફિસર ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો. મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી. હાલ તો આ મુદ્દે બોટાદનું રાજકારણ ગરમાયું છે. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આનંદના સમાચાર. 5000થી વધુ જગ્યા માટે પરીક્ષાની તારીખ જાહેર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની કુલ 5554 જગ્યાઓ ભરવા માટે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. પહેલી પરીક્ષા ગ્રુપ એ ની 1 એપ્રિલથી 8 મે સુધી ચાલશે, જે 19 દિવસ સુધી લેવાશે. પરીક્ષાના 1.5 કલાક પહેલા કેન્દ્ર પર પહોંચવું. ઉમેદવારોને 15 મિનિટ પહેલા જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે. પ્રથમ પરીક્ષા 1 એપ્રિલે લેવાશે. 100 માર્કની સંયુક્ત પરીક્ષા પ્રથમ પરીક્ષા હશે, જે માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ હશે, જેના પર માર્ક્સ પસંદગીની મેરિટમાં ગણાશે નહીં. ગ્રુપ એ ની 1926 જગ્યાઓ અને ગ્રુપ બી ની 3628 જગ્યાઓ એમ કુલ 5554 જગ્યાઓ ભરવા માટેની પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. દરરોજના 4 પેપર લેવામાં આવશે. દરેક પેપર 1 કલાકનું હશે. આ પરીક્ષા એમસીક્યુ પ્રકારની હશે. 21 માર્ચથી ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પ્રાથમિક પરીક્ષા રાજ્યના 55 જેટલા કેન્દ્રો પર લેવામાં આવશે. જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં પ્રથમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનામાં બીજી પરીક્ષા લેવાનું અને ઓક્ટોબર મહિના સુધીમાં બીજી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવાનું મંડળનું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર મંત્રીમંડળ આવતીકાલે અયોધ્યા જશે. રામ મંદિરના દર્શન કરી આરતીમાં લેશે ભાગ. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારથી જ ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યાની મુલાકાત લેશે તેવું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ અને ભાજપના તમામ ધારાસભ્યો સાથે અયોધ્યા જઈ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો ભગવાન શ્રી રામના દર્શન માટે અયોધ્યા જશે. અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ બાદ સમગ્ર મંત્રીમંડળ પ્રથમવાર આ પ્રકારે દર્શન કરવા જશે. અયોધ્યા ખાતે મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. સવારે 8:45 વાગે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે. મંત્રીમંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ, ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા રામ મંદિરની મુલાકાત લેશે. મહાઆરતી ઉતારશે. પ્રભુ રામના મેળવશે આશીર્વાદ. લોકસભાની ચૂંટણી પહેલા ભગવાન રામના આશીર્વાદ મેળવી ગુજરાતની 26માંથી 26 બેઠક જીતે તેવી પ્રાર્થના કરશે. ગિરનાર બાદ જૂનાગઢ ભવનાથ તળેટીના વેપારીઓનો વિરોધ. પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને વિરોધ. પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને પહેલા ગિરનાર પરની દુકાનો બંધ રહ્યા બાદ હવે ભવનાથ તળેટી પરની દુકાનો બંધ રહી. શિવરાત્રી મેળા પૂર્વે જ જૂનાગઢમાં ભવનાથ તળેટી પરથી દુકાનો બંધ રાખી વેપારીઓ વિરોધ કર્યો. તળેટીના તમામ વેપારીઓ તંત્રના નિર્ણયનો વિરોધ કરતા રોજગાર ધંધા રાખ્યા બંધ. પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી સામે વેપારીઓ નારાજગી વ્યક્ત કરી. જૂનાગઢ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતું હોવાથી ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે શિવરાત્રી મેળા પૂર્વે જ વેપારીઓને તંત્ર આમને સામને આવ્યા છે. ત્યારે પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીના વિરોધમાં ભવનાથ સજ્જડ બંધ જોવા મળ્યું. આ વર્ષે જૂનાગઢનો શિવરાત્રી મેળો બન્યો સ્માર્ટ. શૌચાલયથી પાર્કિંગ સહિત આશ્રમનું લોકેશન જાણો માત્ર એક QR કોડથી. ડિજિટલના જમાનામાં હવે જૂનાગઢમાં ભરાનાર શિવરાત્રી મેળો પણ ડિજિટલ બની ગયો છે. આગામી તારીખ 5 માર્ચથી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈને ભાવિકો માટે સૌ પ્રથમવાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. QR કોડ સ્કેન કરતા જ પાર્કિંગ પોઈન્ટ, રવેડી માર્ગ, પાણીની વ્યવસ્થા, પોલીસ રાવટી, કચરાપેટી, PGVCL કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ, જૂનાગઢ મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ, મહાનગરપાલિકાનું ફાયર સ્ટેશન, જાહેર શૌચાલય, મેડિકલ ફેસિલિટી, પાણીના ટાંકા અને પોલીસ વોચ ટાવર સહિતના લોકેશન મળી જશે. ઉપરાંત શહેરમાં અલગ અલગ 7 સ્થળ પર મોટા મેપ હોર્ડિંગ્સ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. એટલે કે મેળો માણવા આવનાર ભક્તોને આ વખતે આંગળીના ટેરવે બધી જ માહિતી મળી રહેશે. શિવરાત્રીના મેળામાં જૂનાગઢ જવા માટે ST વિભાગ દોડાવશે વધુ બસ.
જૂનાગઢમાં 5 માર્ચથી શિવરાત્રીનો મેળો શરૂ થવાનો છે, જેને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મેળામાં જવા ભક્તોને કોઈ અગવડ પડે તે માટે એસટી વિભાગ પણ તૈયારીઓ શરૂ કરી ચૂકી છે. શિવરાત્રીના પર્વને લઈને 285 બસ વધારાની દોડશે. ભવનાથના મેળામાં પહોંચવા માટે લોકોને સરળતા રહેશે. તે ઉપરાંત 75 મિની બસ દોડાવવામાં આવશે, જે જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી જશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના ડેપોમાંથી વધારાની બસ દોડાવાશે. ગત વર્ષની સરખામણીએ શિવરાત્રીના મેળામાં 40% પેસેન્જર વધવાનો અંદાજ એસટી વિભાગને છે. આ બસનો પ્રારંભ 4 માર્ચ 2024ના સવારના 10 વાગ્યાથી બસ સ્ટેશન ખાતેથી કરાશે, જ્યારે તેમનું ભાડું ₹25 રહેશે. આ ઉપરાંત મોટી કુલ 210 બસ દોડાવાશે, જેથી આવનાર ભાવિકો યાત્રિકો સલામત સવારી એસટી અમારીનો લાભ લઈ શકે. શરૂ થઈ ભુજ મુંબઈની વિમાની સેવા, કચ્છવાસીઓની આતુરતાનો આવ્યો અંત. ભુજ મુંબઈ વચ્ચે ફ્લાઇટ શરૂ થઈ છે. ભુજ મુંબઈ વચ્ચે એર ઇન્ડિયાની 120 મુસાફરની બેઠક ક્ષમતાવાળી દૈનિક વિમાની સેવા શરૂ થઈ છે. લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવી ભુજ મુંબઈ માટેની દૈનિક વિમાની સેવા એર ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. પહેલી ફ્લાઇટ ભુજ એરપોર્ટ પર પહોંચતા એરપોર્ટ પર વોટર સેલ્યુટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈથી ભુજ આવેલા એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ અને મુસાફરોએ એરપોર્ટ પર દીપ પ્રાગટ્ય અને કેક કટિંગ કરીને નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. ભુજ મુંબઈથી નવી ફ્લાઇટ મળતા વિદેશના દેશો સાથે પણ કનેક્ટિવિટી જોડાશે. આગામી સમયમાં 186 સીટની ફ્લાઇટની સેવા પણ શરૂ કરવામાં આવશે. તો આગામી સમયમાં એર કાર્ગો પણ શરૂ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે. પહેલી વખત કચ્છવાસીઓને ભુજથી સીધી લંડન એર કનેક્ટિવિટી મળશે. ફ્લાઇટ શરૂ થતાં કચ્છના પ્રવાસીઓની આતુરતાનો અંત આવશે. આ સેવાની શરૂઆતથી મસ્કટ, લંડન, અમેરિકા સહિતના દેશમાં વસવાટ કરતા સૌ કચ્છીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણને અટકાવવા લેવાયો મોટો નિર્ણય. 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. અમદાવાદની સાબરમતી નદી હવે વધુ પ્રદૂષિત નહીં થાય. અમદાવાદ મનપાએ સાબરમતી નદીના પ્રદૂષણને અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે. વર્લ્ડ બેંકે આપેલા ફંડમાંથી અમદાવાદની સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. વાસણા ખાતે 375 mlgની ક્ષમતાનો પ્લાન્ટ આકાર લેશે. સુએઝમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ માધ્યમથી ચોખ્ખું પાણી સાબરમતી નદીમાં છોડાશે. પશ્ચિમ વિસ્તારમાં આવતું પાણી ટ્રીટ કરીને શુદ્ધ કરવામાં આવશે. આ સુએઝ પ્લાન્ટથી સાબરમતી નદીના પ્રદૂષણની સમસ્યા ખતમ થશે. વર્લ્ડ બેંકે આ પ્રોજેક્ટ માટે એએમસીને 3000 કરોડની સહાય કરી છે. આ પ્લાન્ટના માધ્યમથી ચોખ્ખું પાણી સાબરમતી નદી અને ફતેવાડી કેનાલમાં છોડાશે. આ પાણીથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પણ ફાયદો થશે. વેરાવળ બંદરેથી પકડાયેલા ડ્રગ કેસનો માસ્ટર માઇન્ડ પકડાયો. વેરાવળ બંદર પર 350 કરોડના ડ્રગ્સના કેસનો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે. રાજ્યભરમાં ડ્રગ્સનું રેકેટ ચલાવતો આરોપી અલ્લારખા જામનગરના બેડીમાંથી પકડાયો. આફ્રિકાથી પૂરું નેટવર્ક ચાલતું હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. વેરાવળ બંદર પરથી ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ઈશાક રાવ ઉર્ફે મામોનું નામ ખોલ્યું હતું. જો કે મામો હાલ આફ્રિકા છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતમાં ડ્રગ્સનું રેકેટ ચલાવતો હોવાનું તપાસમાં ખોલ્યું હતું. જો કે પોલીસે કડક પૂછપરછ કરતા અલ્લારખા ખાન નામનો વ્યક્તિ ડ્રગ્સ ખરીદી વેચાણ કરી રાજ્યભરમાં તેને પહોંચાડવાનું નેટવર્ક ચલાવતો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે પોલીસે આરોપી અલ્લારખા ખાનને બેડીમાંથી દબોચી લઈ વેરાવળ લાવીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ અલ્લારખા ખાન હેરોઇન મંગાવવાથી લઈને તેની સપ્લાય, રૂપિયાની લેતી દેતી સહિતની તમામ વિગતો સંભાળતો હોવાનું સામે આવ્યું. આગામી દિવસોમાં વધુ નામ પણ ખુલી શકે. સુરતના ઉધનામાં સલીમ જનખારની ગેંગે કહેર મચાવ્યો. સુરતમાં તેજી દેવાયેલી બાળકી મામલે ખુલાસો થયો છે. મુંબઈની એક યુવતીએ પોતાના પાપનો ભાંડો ફૂટી ન જાય તે માટે બાળકીને જન્મ આપી કચરામાં ફેંકી દીધી હતી. સુરતના કતારગામમાં આશ્રમ પાસેથી મળેલી નવજાત બાળકી મામલે પોલીસે રિક્ષા ચાલક સહિત 5 લોકોની ધરપકડ કરી છે. શહેરના કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસે સોમવારે તેજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિકે બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં 2 દિવસની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. જેથી કતારગામ પોલીસે આ મામલે તપાસ કરતા રિક્ષા ચાલક પાસેથી ગુનાનો ભેદ ઉકેલાયો હતો, જેમાં બાળકીની માતાની ઉંમર માત્ર 16 વર્ષની હોવાનું ખુલ્યું છે. મહારાષ્ટ્રની 16 વર્ષની કિશોરી ગર્ભવતી થતા તેના માતા પિતા સુરત ડિલિવરી ખાતે આવ્યા હતા. બાળકીનો જન્મ થતા તેને રિક્ષામાં લઈ જઈ બાળ આશ્રમ પાસે મૂકી દીધી હતી. આ મામલે કતારગામ પોલીસે ડોક્ટર, રિક્ષા ચાલક સહિત 5 લોકોની ધરપકડ કરી તપાસ કરી છે. અને હવે વાત સુરતના ઉધનાના સલીમ ગેંગના કહેરની. સુરતના ઉધનામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. ઉધના વિસ્તારમાં સલીમ જનખારની ગેંગે કહેર મચાવ્યો. સલીમ ગેંગના માણસોએ ઉધના વિસ્તારમાં હળપતિ સમાજના 2 થી 3 યુવકો પર હુમલો કર્યો. આ ગેંગના સભ્યોએ ચાકુ અને તલવાર જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ગેંગ વિરુદ્ધ ઉધના અને સુરત શહેરમાં અનેક ગુનાઓ દાખલ થયા છે. હાલમાં સલીમ ગેંગના સભ્ય અને સલીમના પુત્ર રિયાઝ અને મોબીન તડીપાર છે. સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતમાં ખુલ્લેઆમ હુમલા થતા અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે. સલીમ જણકારનો એક પુત્ર મોહસિન આફ્રિકી દેશમાં રહી સંપૂર્ણ નેટવર્ક ચલાવતો હોવાની ફરિયાદ થઈ છે. અમદાવાદમાં અંગત અદાવત રાખી યુવાનની હત્યા કરનાર હત્યારો ઝડપાયો.
અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાના ગુનાનો આરોપી ઝડપાયો છે. શાહીબાગ વિસ્તારમાં ગોવાલજીના છાપરામાં આવેલા જોગાણી માતાના મંદિર પાસે અંગત અદાવતમાં રિતિક નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ આ હત્યાનો મુખ્ય આરોપી મનીષ મીણા હત્યા બાદ ફરાર હતો. પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા 500થી વધુ મોબાઈલના ડેટા સર્ચ કરી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. આરોપી મનીષ મીણા છેલ્લા 3 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. અમદાવાદ ઝોન 4ની ટીમને આરોપી મનીષ મીણા મુંબઈમાં હોવાની માહિતી મળતા પોલીસની 3 ટીમો મુંબઈ પહોંચી હતી, જે મુંબઈના બોરીવલીમાંથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ આરોપીને અમદાવાદ લાવી આગળની કાર્યવાહી કરી રહી છે. સુરતમાં લગ્નની લાલચે મહિલા સાથે દુષ્કર્મ થયું. પોલીસે મુખ્ય આરોપી સહિત 3 શખ્સોની કરી ધરપકડ. સુરતમાં મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસે મુખ્ય આરોપી ઉદય નવસારીવાલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ લગ્ન કરવાનું વચન આપીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીએ પોતે બીમાર હોવાનું નાટક કરીને સારવાર માટે રૂપિયાની જરૂર છે તેવું તરકટ રચ્યું હતું અને મહિલા પાસેથી સારવારના નામે 1.39 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. આ મુદ્દે જ્વેલર્સના માલિક સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. તપાસમાં ખુલ્યું છે કે સુરતના ખટોદરા વિસ્તારમાં લગ્નની લાલચ આપી પ્રેમી દ્વારા પ્રેમિકાનું વારંવાર શારીરિક શોષણ કરી મિત્રની મદદથી રૂપિયા 1.39 કરોડના સોના ચાંદીના ઘરેણા ઉપરાંત લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી. વર્ષ 2019માં પ્રેમિકાને છૂટાછેડા લેવડાવી પોતે પણ ડિવોર્સ લઈ લીધા હોવાનું વોટ્સએપ દ્વારા બોગસ સર્ટિફિકેટ મોકલી પ્રેમિકાને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે પરિણીત પ્રેમીનો અંતે ભાંડો ફૂટી જતા મામલો ખડોદરા પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસે પ્રેમિકાની ફરિયાદના આધારે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોરવાડના દરિયામાં યોજાઈ સમુદ્ર તરણ સ્પર્ધા. 37 સ્પર્ધકોએ સમુદ્રમાં છલાંગ લગાવી. ગીર સોમનાથ જિલ્લામાં 33મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ અને બહેનો માટે આદરીથી વેરાવળ સુધી સ્પર્ધા યોજવામાં આવી. તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ સમુદ્રમાં છલાંગ લગાવી. દરિયા સામે બાથ ભીડી પોતાની સાહસવૃત્તિનો આગવો પરિચય આપ્યો. તરણ સ્પર્ધામાં પોતાની સ્ફૂર્તિ બતાવી 21 નોટિકલ માઇલનું અંતર પૂર્ણ કરી સુરતના નિલય કાર્નિકરે પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે 16 નોટિકલ માઇલનું અંતર કાપી તાશા મોદીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં અનેક મોંઘેરા મહેમાનો પહોંચ્યા. પારંપરિક રીતે સ્વાગત કરાયું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં અનેક મોંઘેરા મહેમાનો પહોંચી રહ્યા છે. ત્યારે દેશના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, જહીર ખાન, રોહિત શર્મા અંબાણી પરિવારના મહેમાન બન્યા. મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી સાથે જામનગર પહોંચ્યા હતા, તો બીજી તરફ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, રોહિત શર્મા, જહીર ખાન પરિવારજનો સાથે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા. ન માત્ર બોલિવૂડ જગત પરંતુ ખેલ જગત, બિઝનેસ જગત સાથે સંકળાયેલા અનેક મહાનુભાવો જામનગરમાં ઉતરી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની દીકરી ઇવાંકા ટ્રમ્પ અને બોલિવૂડ અભિનેત્રી દિશા પટની, સાઇના નેહવાલ પણ જામનગર પહોંચ્યા હતા. બોલિવૂડના કલાકારો, ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓની સાથે સાથે મોટા ઉદ્યોગપતિઓ પણ જામનગર પહોંચી ગયા છે. મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રા પણ ખાસ જામનગર પહોંચ્યા. ફિલ્મ અભિનેતા આમિર ખાન જામનગર પહોંચ્યા છે. મોંઘેરા મહેમાનોને આવકારવા જામનગર એરપોર્ટ પર પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી. ખાસ કરી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ મહેમાનોનું સ્વાગત કરાઈ રહ્યું છે. આ રૂડા અવસરે મોટી સંખ્યામાં મહેમાનો અંબાણી પરિવારના આંગણે પહોંચતા જામનગર મુંબઈ બની ગયું હોય તેવું લાગે છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ બોલિવૂડ નગરી બની ગઈ છે. વૈશ્વિક મહાનુભાવો, વીવીઆઈપી, ફિલ્મ, મનોરંજન અને ખેલ જગતના દિગ્ગજો મહેમાન બની રહ્યા છે. ભારતીય પરંપરા સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપનાર અંબાણી પરિવારે આ ભવ્ય સેલિબ્રેશનમાં તેનો પણ સમાવેશ કર્યો. ભવ્ય સેરેમનીને લઈને આજે સૌથી વધારે 130 ફ્લાઇટનું આગમન થયું અને આવતીકાલે 36, જ્યારે 3 માર્ચે 50 જેટલી ફ્લાઇટની મૂવમેન્ટ હશે. શુક્રવારે 100 ઇન્ટરનેશનલ ફ્લાઇટની મૂવમેન્ટ રહી. પ્રી વેડિંગ સેરેમની માટે 4 માર્ચે ફરી ફ્લાઇટ શેડ્યુલ વધી જશે. હાલ જામનગરની સાથે રાજકોટ એરપોર્ટ પણ વ્યસ્ત થયું છે. એરપોર્ટ પર ઇન્ટરનેશનલ કાર્ગો મારફતે ઇન્ટરનેશનલ ફૂડ પણ મંગાવાઈ રહ્યું છે. ભૂતાનના કિંગ જામનગર પહોંચતા પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું. આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા બોલિવૂડની હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. અજય દેવગન પણ પરિવાર સાથે જામનગર પહોંચ્યા હતા. માઇક્રોસોફ્ટ કંપનીના ફાઉન્ડર અને વિશ્વના બીજા નંબરના ધનિક બિલ ગેટ્સ આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની માટે જામનગર પહોંચ્યા છે. બિલ ગેટ્સનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો બિલ ગેટ્સ કે જેઓ પહોંચી ચૂક્યા છે, ભારત પ્રવાસ પર છે અને તેમાં પણ જ્યારે પ્રી વેડિંગ સેરેમનીની ઉજવણી થઈ રહી છે ત્યારે બિલ ગેટ્સ ફરી એક વખત પોતાના વ્યસ્તના સમય કાઢી અને ખાસ પ્રી વેડિંગ સેરેમનીમાં હાજર રહ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ પહોંચી રહ્યા છે. સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા બાદ પિયુષ ચાવલા પણ જામનગર પહોંચ્યા. આ પહેલા ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ પહોંચી ચૂક્યા છે. આનંદ રાધિકાના પ્રી વેડિંગ એ 3 દિવસ અલગ અલગ ડ્રેસ કોડ. શું છે આખો કાર્યક્રમ, જુઓ અહેવાલ. અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટ જામનગરમાં પ્રી વેડિંગ કરી રહ્યા છે. 3 દિવસ સુધી પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે, જેમાં પહેલા દિવસથી જ અલગ અલગ કાર્યક્રમ યોજાશે, જેના માટે ખાસ થીમ આધારિત ડ્રેસ કોડ પણ નક્કી કરાયો છે. જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સમાં આ સમારોહ યોજાશે, જેના માટે દેશ વિદેશમાંથી મહેમાનો ઉમટ્યા છે. પ્રી વેડિંગની આમંત્રણ પત્રિકામાં સમારોહની તમામ માહિતી આપવામાં આવી છે, જેમાં ડ્રેસ કોડની સાથે વેન્યુનો પણ ઉલ્લેખ છે. પહેલા દિવસે કોકટેલનું આયોજન છે, જેને નામ અપાયું એન ઇવનિંગ ઇન એવરલેન્ડ. અહીં મ્યુઝિક, ડાન્સ, વિઝ્યુઅલ્સ આર્ટનું આયોજન છે, જેના માટે કોકટેલ સ્ટાઇલમાં ડ્રેસ કોડ નક્કી કરાયો. બીજા દિવસે 2 અલગ અલગ થીમ આધારિત પ્રોગ્રામ રહેશે, જેમાં અંદાજે સવારે 11 વાગ્યા આસપાસ જંગલ થીમ પર કાર્યક્રમ યોજાશે, જેમાં મહેમાનોને વંતારા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની સૈર કરાવાશે. દુનિયાભરમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓને મહેમાનો નિહાળી શકશે. અહીં થઈ રહેલી સેવાકીય કાર્યની જાણકારી પણ અપાશે. આના માટે પણ મહેમાનોને જંગલ ફીવર થીમ આધારિત ડ્રેસ કોડ અપાયો છે. 2 માર્ચે સાંજના સમયે મેલા થીમ પર કાર્યક્રમ યોજાશે, જેમાં નૃત્ય અને સંગીતની જમાવટ થશે. ડ્રેસ કોડ ડેઝલિંગ દેશી રોમાન્સ નક્કી કરાયો છે. આ સંપૂર્ણપણે એક ડાન્સ મ્યુઝિકલ નાઇટ રહેશે. 3 માર્ચે સવારે ખાસ કાર્યક્રમ યોજાશે, જેમાં કેઝ્યુઅલ ચીક કપડામાં મહેમાનો રિલાયન્સ ગ્રીન્સની હરિયાળીને માણી શકશે. આ ઉપરાંત હસ્તાક્ષર કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં ભારતીય પરંપરા પ્રમાણેનો પોશાક પહેરવાનું નક્કી કરાયું છે. આમ 3 દિવસ અંબાણી પરિવારના આંગણે વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાશે.